રામં રામાનુજં સીતા ભરતં ભરતાનુજં સુગ્રીવં વાયુસૂનું ચ પ્રણમામિ પુનઃ પુનઃ. પુણ્ય અને પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત આપણી હિન્દુ સંસ્કૃતિની ઋષિ પરંપરાનું ગૌરવ એવા મહામુનિ વાલ્મીકી જ રચિત શ્રીમદ વાલ્મીકી રામાયણ, જેની પવિત્ર કથા એને આપણે સાંભળી રહ્યા છીએ. ભગવાન શ્રી રઘુનાથજીના તમામ જન્મ અને કર્મ એમને સંસ્કૃત ભાષામાં ગૂંથવાનો સૌપ્રથમ પ્રયાસ જો કોઈએ કર્યો હોય તો એ આ મહામુનિ વાલ્મીકીજીએ કર્યો છે. આમ તો વાલ્મીકી રામાયણમાં ભગવાનના પ્રાગટ્યની કથા બિલકુલ ટૂંકમાં બતાવી છે અને બાળ ચરિત્રો તો બતાવ્યા જ નથી. ઓછામાં ઓછા જો બાળ ચરિત્રો આવતા હોય શાસ્ત્રોની અંદર તો એ ભગવાન રામના, અને વધારેમાં વધારે આવતા હોય તો ભગવાન શ્રી કૃષ્ણચંદ્રના. જીવાત્માના કલ્યાણ માટે દેવતાઓ અને ઋષિમુનિઓને સુખિયા કરી અને નિશાચર વંશનો નાશ કરવા માટે, પૃથ્વી ઉપર ધર્મની સ્થાપના કરવા માટે ત્રેતાયુગમાં દેવતાઓની પ્રાર્થનાથી ભગવાન રઘુકુળમાં દશરથ ભુવનમાં મનુષ્ય જન્મ ધારણ કરીને પ્રગટ થયા છે. મહારાજા દશરથના જીવનના ઘણા બધા વર્ષો ગયા, પણ એમને ત્યાં કોઈ વારસદાર નહોતો અને એમના માટે એમણે સરયુ નદીને કિનારે બેસી અનેક યજ્ઞો કરાવ્યા, બ્રહ્મ ભોજનો કરાવ્યા, ખૂબ દાન પુણ્ય વગેરે આપ્યા અને છેવટે ઘણા બધાના આશીર્વાદ પણ મેળવ્યા અને એને ઘેર પુત્ર એકને બદલે 4 આવ્યા છે. અને એ પણ સામાન્ય નહીં, આખી દુનિયાને જીવન જીવવાની રીત શીખવાડે, આખી દુનિયાનું જે ઉપાસ્ય તત્વ કહેવાય એવા સાક્ષાત પરમેશ્વર પોતાના અંશો સહિત આ ધરતી ઉપર આવ્યા છે. અયોધ્યાની અંદર પરમાત્માની જ્યારે પધરામણી થઈ, દાસી આવી અને દશરથ મહારાજાને સમાચાર આપ્યા કે આપના રાજભવનમાં મહારાણી કૌશલ્યાજી થકી પુત્ર જન્મ થયો છે. અને આ સમાચાર સાંભળતાની સાથે જ રાજાના તમામ રૂવાડાઓ બેઠા થઈ ગયા. વધામણી આપનારને મન માન્યા દાન આપ્યા અને એ જ વખતે બીજા સમાચાર આપ્યા કે રાણી કૈકેયીજીએ પણ એક પુત્રને જન્મ આપ્યો
અને સુમિત્રાજીએ બે પુત્રોને જન્મ આપ્યા છે. જે રાજમહેલની અંદર ક્યારેય કોઈ નાના બાળકનો રડવાનો અવાજ નહોતો આવ્યો, અને એક સાથે આજે 4 બાળકો રડી રહ્યા છે. દશરથજીએ જાતકર્મ સંસ્કાર કર્યો, વસ્ત્ર સહિત સ્નાન કર્યું અને સરયુ કિનારે જઈ બ્રાહ્મણોને ઉપાડી ન શકે એટલા અઢળક દાન આપ્યા છે. ગૌદાન, સુવર્ણદાન અને ભૂમિદાન પણ પુત્ર જન્મ નિમિત્તે રાજા દશરથજીએ કર્યા છે. શાસ્ત્રોનું માનવું એવું છે કે પુત્ર જન્મ સમયનું જે દાન એ અક્ષય ફળને આપે છે. સામાન્ય દિવસોની અંદર તમે કદાચ 100 રૂપિયા આપો તો એનું ફળ એટલું જ મળે, પણ પુત્ર જન્મ નિમિત્તે એટલે કે તે જ દિવસે કોઈ 100 રૂપિયા કોઈ બ્રાહ્મણને કોઈ બીજા ત્રીજાને આપે તો અનેક ગણું ફળ મળે એવું આપણા શાસ્ત્રો કહે છે. પુત્રના લગ્નનો દિવસ હોય તો ઘણા એવા દિવસો એને મંગળમય ગણાવ્યા છે. અને આપણી હિન્દુ સંસ્કૃતિ છે એ સંસ્કારોની સંસ્કૃતિ છે. બાળક જન્મે ત્યાર પહેલા સંસ્કારો ચાલુ થઈ જાય અને છેલ્લો એનો અગ્નિ સંસ્કાર થાય ત્યાં સુધી એક પછી એક સંસ્કારો આવ્યા જ કરે. અને આ મનુષ્ય જન્મ જીવાત્મા કેટલી જગ્યાએ ભટકીને જ્યારે આવ્યો હોય ત્યારે જે શરીરમાં એ આત્મા છે શરીરને સંસ્કૃત કરવું જ પડે. અલગ અલગ એનો સમયગાળો હોય, બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય, શુદ્ર હોય, તો દરેકને માટે આ સંસ્કારો બતાવવામાં આવ્યા છે. ગુરુ વિશ્વામિત્રને પણ પરમાત્માને આશીર્વાદ આપવા માટે આંગણે બોલાવ્યા છે. તમામ ઋષિમુનિઓ, બ્રાહ્મણો વગેરેએ પરમાત્માને ચિરંજીવી બનવાના આશીર્વાદ આપ્યા છે. આખી દુનિયાને સુખી કરવા માટે જે પધાર્યા હોય, જેનું જીવન હંમેશા પરોપકારી હોય, એને ક્યારેય આશીર્વાદ માગવા પડતા નથી. સામે ચાલે અને દુશ્મનો હોય તોય પણ એના અંતરમાંથી આશીર્વાદ નીકળી જતા હોય છે. તો આવા પરમાત્મા જ્યારે આ ભૂમંડળ ઉપર પધાર્યા છે ત્યારે મહારાજા દશરથ રાણીઓ સહિત પરમાત્માના એક પછી એક સંસ્કારો કરે છે. દેવતાઓ વગેરે આવી અને ભવ્ય ભગવાનનો જન્મોત્સવ મનાવ્યો છે. સરસ મજાના પારણિયામાં, 2 પારણિયામાં એક સાથે 4 સ્વરૂપો ઝૂલે છે. દશરથ મહારાજાના દરબારમાં પણ પારણિયા 2 જ હતા અને રાજકુમાર 4 હતા. ન ભૂતો ન ભવિષ્યતી. અત્યારે તો નાના 2 જોડિયા ભાઈ હોય તો એકબીજાને પાટોડિયા મારતા હોય, અને આ આખી જોડ અલગ હતી. એક પારણિયામાં રામ અને લક્ષ્મણ હોય તો એક પારણિયામાં ભરત અને શત્રુઘ્ન હોય. લક્ષ્મણજીને તો એવો નિયમ હતો કે જે બાજુ પરમાત્માના ચરણ હોય ને એ બાજુ લક્ષ્મણજીનું મસ્તક હોય, એટલે પરમાત્માના ચરણનો અંગૂઠો મોઢામાં લઈને પછી સૂવે. અદ્ભુત ભ્રાતૃપ્રેમ એ ભગવાને આ રામા અવતારની અંદર બતાવ્યો છે. જન્મોત્સવ પૂર્ણ થયો, બધાએ અતિ પ્રસન્ન થયા અને એક પછી એક દિવસો જવા લાગ્યા અને એમ કરતા 11 દિવસ થયા, કહેતા 12મો દિવસ આવ્યો. તો 12મા દિવસે 4 ભાઈઓનું નામકરણ કરવાનું રાજાએ નક્કી કર્યું છે અને મહામુનિ વશિષ્ઠજીને પોતાને આંગણે બોલાવ્યા છે. એ 12 દિવસના નાના એ રાજકુમારોને ખોળે લઈ અને 3 રાણીઓ બેઠા છે. પરમાત્માને ખોળે લઈને મહારાજા દશરથ સ્વયં બેઠા છે અને ભગવાનનું નામકરણ કરવા માટે મહામુનિ વશિષ્ઠજીને વિનંતી કરી છે. મહામુનિ વાલ્મીકીજી એવું લખે છે કે અતિતૈકાદશાહમ તું નામ કર્મ તથા કરો જ્યેષ્ઠમ રામમ મહાત્માનમ, જ્યેષ્ઠમ રામમ મહાત્માનમ
भरतं कैकेयीसुतं भरतं कैकेयीसुतं भरत कैकेयीसुतं भरतं कैकेयीसुतं ज्येष्ठं रामं महात्मानं भरत कैकेयीसुतं ज्येष्ठं रामं महात्मानं भरतं कैकेयीसुतं भरतं कैकेयीसुतं भरतं कैकेयीसुतं सीते कादशाहं तु नाम कर्म तथा करोत् सीते कादशां तु नाम कर्म तथा करो नाम कर्म तथा करो नाम कर्म तथा करो ज्येष्ठं राम महात्मानं भरतं कैकेयीसुतं ज्येष्ठं रामं महात्मानं भरतं कैकेयीसुतं भरत कैकेयीसुतं भरतं कैकेयीसुतं सौमित्रीं लक्ष्मणमिति शत्रुघ्नमपरं तथा सौमित्रीं लक्ष्मणमिति शत्रुघ्नमपरं तथा शत्रुघ्नमपरं तथा शत्रुघ्नमपरं तथा સૌપ્રથમ કૌશલ્યાનંદન પરમાત્માનું નામ પાડ્યું છે. ભગવાનનું અતિ મનમોહક સ્વરૂપ છે, અતિ રૂપવાન છે અને છતાંય સાંવરા છે. ભરત અને ભગવાન રામ બંને સાંવરા છે. લક્ષ્મણ અને શત્રુઘ્ન એ બંને એકદમ ગૌર છે. શ્યામ ગૌર એવી બે જોડીઓ છે. તો કૌશલ્યાનંદનનું નામ એ ગુરુ એવું કહે છે કે હે રાજા અતિ રૂપવાન છે. પોતાના સ્વરૂપમાં તમામની વૃત્તિઓને જે આકર્ષિત કરશે માટે એનું રામ એવું નામ રાખું છું. નામ પણ સરળ અને કામ પણ સરળ. તમારે શ્રી કૃષ્ણ નામનો જપ કરવો હોય તો થોડોક અઘરો પડે અને જીભ ગોટે ચડે, પણ રામ નામનો જપ કરવો હોય તો માળા એટલી બધી સ્પીડમાં થાય કે ના પૂછો વાત, વાલ્મીકી ઋષિની જેમ. ત્યાર પછી કૈકેયી નંદનનું નામ રાખ્યું છે ભરત, જેનું નામ લેવાથી, જેના નામનો જપ કરવાથી માણસના જીવનમાં ક્યારેય દરિદ્રપણું ન આવે. તમામનું ભરણ પોષણ કરનારા વિષ્ણુનો અંશ એવા શ્રી ભરતજી એમનું નામ પાડ્યું. સુમિત્રાજીના મોટા પુત્રનું નામ લક્ષ્મણ પાડ્યું છે. વશિષ્ઠજી કહે છે કે રાજા આ સ્વયં શેષનો અવતાર છે. ભૂનો વાર ઉતારવા માટે, ભગવાનની સેવા કરવા માટે આ ભૂમંડળ ઉપર પધાર્યા છે. માટે એમનું નામ લક્ષ્મણ રાખું છું. અને નાના સુમિત્રા નંદનનું નામ શત્રુઘ્ન રાખવામાં આવ્યું છે. જેનું નામ જપવાથી કામ, ક્રોધ, લોભ વગેરે અંતરશત્રુઓ ભાગે. બાહ્ય શત્રુ અને અંતરશત્રુ પીડે નહીં, તો એવું નામ છે શત્રુઘ્ન. તો આ રીતે ચારેય ભાઈઓના નામ પાડ્યા છે. અને આ નામકરણ સંસ્કાર નિમિત્તે રાજાએ બ્રાહ્મણો, નગરજનો, રાજ્યના તમામ લોકોને ભોજન કરાયું છે. કહેતા અયોધ્યાને ધુમાડાબંધ જમાડી છે. આ લગ્ન નથી, નામકરણ છે. અને બધાઈને સફેદ રત્નો કહેતા હીરા એનું દાન આપ્યું છે.
વશિષ્ઠજીને પણ યથાયોગ્ય દાન આપી સંતુષ્ટ કર્યા છે. ચારેય પુત્રો ઉપર પોતાના વરદ હસ્તને વશિષ્ઠજીએ પધરાવી અને રૂડા આશીર્વાદ આપ્યા છે. મુનિને વિદાય આપી એક પછી એક જે તમામ સંસ્કારો છે એ મહારાજા દશરથ સમય પ્રમાણે કરે છે. અને એમ કરતા પરમાત્માનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો છે. 10 વર્ષની ઉંમરે ક્ષત્રિયોમાં યજ્ઞોપવિત સંસ્કાર થાય. તો એ યજ્ઞોપવિત સંસ્કાર ચારેય ભાઈઓના વિધિ પ્રમાણે કરવામાં આવ્યા અને જ્યાં સુધી યજ્ઞોપવિત ન થાય ત્યાં સુધી વિદ્યાધ્યયન ન થાય. પહેલાના સમયમાં બ્રાહ્મણો હોય કે કોઈ પણ હોય એનો યજ્ઞોપવિત કહેતા જનોય સંસ્કાર થાય પછી ભણવા બેસાડે. હવે જનોય સંસ્કાર 8 વર્ષે થાય ને અત્યારે તો 2.5 વર્ષે ભણવા બેસાડી દે. પણ એ સમય એવો હતો કે 8 વર્ષ પછી ભણવા બેસાડે ત્યારે એને વેદાધ્યયન કરાવવામાં આવતું. તો અત્યારે તો કાંઈ વેદ ભણવાના હોતા નથી. તો પરમાત્માને ગુરુ ગૃહે ભણવા મોકલ્યા છે. આટલી બધી સાહેબીમાં અને આટલી દશરથ મહારાજાની ઉંમર પછી જે પુત્રો જન્મ્યા છે તો આપણે જાણી શકીએ કે એ કેટલા બધા લાડક્યા હશે. પણ છતાંય ગુરુકુલ પરંપરા છે. જો એમણે ધાર્યું હોત તો એ પણ એમના દીકરાઓને ઘરે ટ્યુશન કરાવી શક્યા હોત. ગુરુઓને રહેવા માટે રાજમહેલ આપી અને કહ્યું હોત કે મારા ચારેય પુત્રોને અહીંયા ભણાવો. આપણે તો એક હોય તો ભણાવવા ઘરે બોલાવીએ જ છીએ ને. પણ છતાં એવું નથી કહ્યું. દશરથજીએ વિચાર્યું કે ભલે રાજમહેલની અંદર જન્મ્યા હોય પણ આ માણસનો જે જન્મ છે, માણસનું જે જીવન છે એ એક દારૂ નથી. રેલવે લાઈન જેવું સીધું નથી. ગંગાજીના પ્રવાહની જેમ એ ચડાણ ઉતરાણ વાળું જીવન છે. અને એટલા માટે બાળકોને બાળપણથી જ એકલા લાડ લડાવવા એવું નહીં, એને બધુંય શીખવાડવું પડે. તમારા જ હાથમાં એ લાડકોડમાં મોટા થાય તો એને ઘણી બધી વસ્તુ નહીં શીખી શકે. પણ બીજાના હાથમાં જાય, પોતાની ક્રિયા પોતાને જાતે કરતા જો શીખે તો એનામાં સ્વાવલંબનપણું જરૂરથી આવે. આવું વિચારી અને મહારાજા દશરથે પોતાના બાળકોને ગુરુ ગૃહે ભણવા મોકલ્યા. હવે એ પણ કરી શકતા હતા. આશ્રમની બાજુમાં સરસ એક બંગલો બનાવી દે તો ચારેય ભાઈઓ ત્યાં રહી અને વિદ્યા અધ્યયન કરે. પણ એવું નથી કર્યું. જે ઘાસની પર્ણકુટીમાં ઋષિ રહે છે એ જ પર્ણકુટીમાં ચારેય રાજકુમારો રહે છે. એ પ્રમાણે ઘાસની સાદડી પાથરી, કાંઈ સાથે ગાદી તકિયા નથી આપ્યા. તો એ જ રીતે જમીન ઉપર શયન કરે છે. હાથનું ઓશીકું કરી અને સુવાનું, ત્યાં બીજું કાંઈ હોય નહીં. વળી ઋષિ ભિક્ષાવૃત્તિ કરી અને જે કાંઈ ભોજન મળે જમતા હોય એ જ જમવાનું. તમામ ઋષિનું કામ, કારણ કે ગુરુ છે એટલે શિષ્યએ ગુરુનું કામ કરવું જ જોઈએ. આશ્રમની સાફ સફાઈ કરવી, આજુબાજુની નદીઓમાંથી પાણી ભરી લાવવું, રસોઈ માટે કાષ્ટ કાપીને લાવવા. તો આ બધી જ જે ક્રિયા એ પરમાત્મા સહિત ચારેય ભાઈઓ કરે છે. તમામ પ્રકારની વિદ્યાઓ ઋષિએ ભણાવી. વળી ક્ષત્રિયોએ ખાસ કરીને ધનુર્વિદ્યા, અસ્ત્ર શસ્ત્ર કેવી રીતે ચલાવવા તો એ વિદ્યા પણ વિશેષ કરી અને ભણાવી છે. ચારેય કુમારો અતિ તેજસ્વી છે પણ એમાંય રામ અધિક તેજસ્વી છે. તો આ રીતે વિદ્યા અધ્યયન કરી, સમાવર્તન સંસ્કાર કરી અને પરમાત્મા ભાઈઓ સહિત પાછા અયોધ્યામાં પધાર્યા છે. અને હવે તો ઉંમર થોડી મોટી થઈ એટલે પિતાને રાજકાજમાં મદદ કરે છે. અતિ ગંભીર પરમાત્માનું જીવન છે. ઘેર આવ્યા પછી પણ શાસ્ત્રોનું અધ્યયન કરવું, લોક કલ્યાણના તમામ કાર્યો ઉપર ધ્યાન આપવું, આ બધું જ ચારેય ભાઈઓ કરે છે. ચારેય પુત્રો જ્ઞાની અને સર્વ સદ્ગુણે સંપન્ન છે. ભરતજીને પરમાત્માને વિશે ગુપ્ત પ્રીતિ છે, જ્યારે લક્ષ્મણજીને જાહેર પ્રીતિ છે.
શત્રુઘ્ન એવા જ ભાવથી ભરતજીની સેવા કરે છે, તો લક્ષ્મણજી દિવ્ય ભાવ રાખી અને પરમાત્માની સેવા કરે છે. ભગવાનને જેમ ગમે ભગવાનના વિચારોને લક્ષ્મણજી પારખી જાય છે. કેવું ન પડે, પરમાત્માને કાંઈ પણ વિચાર આવે એટલે લક્ષ્મણને તરત જ ખ્યાલ આવી જાય કે ભગવાન આ કરાવવા કે કરવા માંગે છે. તો વિચારોને જાણી અને પરમાત્માની સેવામાં પરોવાયેલા રહે છે. મહામુનિ વાલ્મીકીજીએ એક અદ્ભુત આની અંદર શ્લોક લખ્યો છે લક્ષ્મણ માટે કે લક્ષ્મણો લક્ષ્મી સંપન્નો બહિ પ્રાણ ઇવાપર નચ તેન વિના નિદ્રામ નચ તેન વિના નિદ્રામ લભતે પુરુષોત્તમા લભતે પુરુષોત્તમા લભતે પુરુષોત્તમા લભતે પુરુષોત્તમા નચતે ન વિના નિદ્રામ લભતે પુરુષોત્તમા નાચતે ન વિના નિદ્રા લભતે પુરુષોત્તમા લભતે પુરુષોત્તમા લભતે પુરુષોત્તમા લક્ષ્મણો લક્ષ્મી સંપન્નો બહિ પ્રાણ ઇવાપર લક્ષ્મણો લક્ષ્મી સંપન્નો બહે પ્રાણ ઇવાપર બહિ પ્રાણ ઇવાપર બહે પ્રાણ ઇવાપર નચતે ન વિના નિદ્રામ લભતે પુરુષોત્તમા નાચતે ન વિના નિદ્રા લભતે પુરુષોત્તમા લભતે પુરુષોત્તમા લભતે પુરુષોત્તમા લક્ષ્મણો લક્ષ્મી સંપન્નો બહિ પ્રાણ ઇવાપર. દરેકના શરીરમાં એક એક પ્રાણ હોય, પણ ભગવાન રામના શરીરમાં 2 પ્રાણ હતા. એક પ્રાણ અંદર હતો અને એક પ્રાણ લક્ષ્મણ સ્વરૂપે બહાર હતો. લક્ષ્મણને કાંઈ પણ થાય એટલે ભગવાનને પ્રાણ નીકળી જાય એટલું બધું દુઃખ થાય. સમજી શકીએ કે ભગવાન એ તો ભગવાન છે, એટલે પરમાત્માને કાંઈક થાય ને લક્ષ્મણને દુઃખ થાય એ વાત તો માની શકાય એવી છે. અને લૌકિક દ્રષ્ટિએ જોઈએ તો બંને નાના મોટા ભાઈ છે. બની શકે કે ભાઈ ભાઈને હેત હોય એટલે લગભગ ઓછું હોય, પણ હોય માની લો. એકબીજા વિના એકબીજા ભોજન ન કરતા હોય, ક્યાંક બહાર ગયા કાંઈક વસ્તુ આપી તો ભાઈને આપ્યા વગર ભાઈ ક્યારેય પણ એનો ઉપયોગ ન કરતો હોય, આવું હેત હોય. પણ એ હેત ક્યાં સુધી હોય? લગ્ન થયા નથી ત્યાં સુધી. એને એનો પર્સનલ પરિવાર જ્યારે થાય, એના સ્ત્રી હોય, એના બાળકો વગેરે હોય, એટલે તમે વિચાર કરો જન્મ દેનારી માતામાંથી હેત ધીમે ધીમે ઘટવા માંડે, ભાઈમાં તો શેનું રહે? પણ રામાયણ આપણે છેક સુધી તમે એના ઉત્તરકાંડ સુધી જુઓ તો લક્ષ્મણજી આ લોકમાંથી ગયા અને ત્યાં સુધી એવું ને એવું પરમાત્મામાં હેત. ભગવાન કયો તો ભગવાન ને ભાઈ કયો તો ભાઈ. નહીતર માણસના જીવનમાં ચઢાણ ઉતરાણ તો આવ્યા જ કરે, પણ લક્ષ્મણજીના જીવનમાં ક્યારેય પણ ચઢાણ ઉતરાણ નથી આવ્યું. અને તમે જ વિચારો કે ભગવાન રામને વનવાસ હતો, લક્ષ્મણને વનવાસ નહોતો. ભગવાનની સાથે સીતાજી હતા, લક્ષ્મણજી ઉર્મિલાને પૂછવા પણ નથી ગયા કે હું વનમાં જાઉં છું. એની રજા લેવા અને બીજું 1-2 દિવસ બહાર ગામત્રે કદાચ જવું હોય અને ન પૂછીએ તોય સમજ્યા. પણ 14 વર્ષ માટે જ્યારે વનની વાટે વલકલ પહેરીને જવું છે
અને એ વખતે ઉર્મિલાજીને પૂછ્યું નથી, એની રજા પણ નથી લીધી, સીધા નીકળી ગયા. તો શું ઉર્મિલાને લક્ષ્મણ સાથે કાંઈ લગાવ જ નહીં હોય? અને લાખ વંદન કરીએ ઉર્મિલાજીના ત્યાગના, કે સીતાજીને તો ભગવાન સાથે હતા અને ઉર્મિલા તો 14 વર્ષ સુધી એકલા રહ્યા. આ બાજુ માતા દુખી, પિતાની હાજરી નહીં, કહેવાય નહીં, સેવાય નહીં, ભરતજી નંદીગ્રામમાં રહે, શત્રુઘ્ન નાના, કોને કેવું? અને આ પરિસ્થિતિમાં 14 વર્ષ કાઢ્યા. વનમાં ગયા અને પહેલો દિવસ જ્યારે થયો અને તમસા કિનારે રાત્રિ મુકામ થયો, ત્યારે પરમાત્મા અને સીતાજી તો સાદડી બિછાવી અને પોઢ્યા. અને એ વખતે લક્ષ્મણજીની પાસે નિદ્રા આવી, ત્યારે લક્ષ્મણજીએ એમ કીધું, 14 વર્ષ મારી સામે નહીં આવીશ, મારા બદલે ઉર્મિની પાસે જા, કારણ કે મારે તો અહીંયા ભગવાનની સેવામાં સમય જતો રહેશે, પણ ઉર્મિની મેં રજા પણ નથી લીધી, માટે એની પાસે 14 વર્ષ તું રહેજે અને સતત તું એની આંખમાં રહેજે, જેથી કરી અને જાગા ઊંઘા જેવી પરિસ્થિતિ હોય તો બહુ દુઃખ ન થાય. અને 14 વર્ષ ઉર્મિલાજી આ પોઝિશનમાં રહ્યા છે. લક્ષ્મણ છે એ ઉર્મિલાના પ્રાણ છે એવું નથી લખ્યું, એ તો હોય જ, પણ લક્ષ્મણ છે એ ભરતના પ્રાણ, રામના પ્રાણ છે. એવું પણ ન કહ્યું કે રામ છે એ લક્ષ્મણના પ્રાણ છે. મહામુનિ વાલ્મીકી એક વસ્તુને બહુ વિચારીને આમાં લખે છે. તો એવું લખ્યું કે ભગવાનના 2 પ્રાણ, એક શરીરમાં સંચાર કરે અને એક અડખે પડખે સંચાર કરે. તો લક્ષ્મણ એ પ્રાણ જેવા છે. અને એટલા માટે જ વારંવાર કહેવાય કે રામાયણ શીખવાડે છે ભાઈ કેવો હોય. અને 21 લાખ વર્ષના વાણા વાઈ ગયા, છતાંય ક્યાંય લક્ષ્મણ ભરતને રામ જેવા ભાઈ હજી સુધી થયા નથી. અનેક વાર રામાયણોને સાંભળી, અનેક વાર વાંચી, થોડો ઘણો ફેર કદાચ પડ્યો હોય, પણ આવી લાગણી તો ક્યારેય કોઈને થઈ નથી. એટલે લક્ષ્મણો લક્ષ્મી સંપન્નો બહી પ્રાણ એવા પર, એવું કહ્યું. અને વળી નચતેન વિના નિદ્રામ લભતે પુરુષોત્તમ. લક્ષ્મણજીને પારણિયામાં ના પોઢાડે, અથવા તો મોટા થયા પછી પથારીમાં ડોલિયા ઉપર પોઢતા હોય. તો રામ એકલા પોઢ્યા હોય, લક્ષ્મણજી કોઈ પણ કારણસર બહાર ગયા હોય, તો ક્યારેય પણ રામને નિદ્રા આવી એવું બન્યું નથી. એ લક્ષ્મણ આવે, લક્ષ્મણ સૂવે, પછી જ પરમાત્માને ઊંઘ આવતી. આ કાયમનો નિયમ હતો, મોટા થયા પછી નહીં. લક્ષ્મણજી જ્યારથી સમજદાર થયા ને પાપા પગલી માંડતા થયા, ત્યારથી આરંભીને પરમાત્મા પોઢે એટલે લક્ષ્મણજી ઘડીક ચરણ ચંપી કરે. તે શરીરના અંત સુધી આ કામ એમણે કર્યું છે. તો આ રીતે અંદરો અંદર ભાઈઓને અતિશય ભાવ છે. ભગવાન અલગ પ્રકારની વિદ્યા શીખ્યા. ઘોડેસવારી શીખ્યા છે ને વાલ્મીકીજી કહે છે કે હાથી સવારી એ શીખ્યા. હાથી ઉપર બેસી અને નગરની અંદર ચારેય ભાઈઓ નીકળે. મહાવત ન હોય તો પરમાત્મા પોતે હાથીને ચલાવે છે. તો આવી બધી કળાઓ શીખ્યા છે. વિશેષ કરી અને ધનુર્વેદનો અભ્યાસ કરે છે. સરસ મજાના ધનુષ્યને બાણ લઈ અને વનમાં નજીકમાં પરમાત્મા મૃગ્યા માટે જાય છે. ભગવાનના હાથે મુક્તિ મેળવવા માટે ઋષિ મુનિઓ અલગ હરણાઓના રૂપ ધારણ કરીને પરમાત્માની સામે આવે. ભગવાન એને પોતાના દિવ્ય બાણ દ્વારા મુક્તિ આપે છે. આ પરમાત્માની મુક્તિ લીલા છે. લક્ષ્મણજી પરમાત્માની સાથે એના રક્ષક તરીકે જાય અને ભગવાનનો હાથમાં ધનુષ્ય બાણ લઈ અને રક્ષણ કરે છે. વળી પ્રાણી પ્રિયતરો નિત્યમ તસ્ય ચાસિત તથા પ્રિય ભરતસ્યાપી શત્રુઘ્નો લક્ષ્મણા વરજો હિસ. જેવી રીતે રામ અને લક્ષ્મણને રામ વાલા, એવા જ ભરત અને શત્રુઘ્નની વચ્ચે પણ ગાઢ સંબંધો છે. તો આવી રીતે અયોધ્યાની અંદર પરમાત્મા નિવાસ કરે છે. ભગવાનને અયોધ્યામાં રહેતા 15 વર્ષ થયા છે. એક ભગવાનની જ ઉંમર બતાવવાની, કારણ કે બધાની એક જ સરખી ઉંમર હતી. એક દિવસ એવું બન્યું કે મહારાજા દશરથ પોતાના પુરોહિતોની સાથે બેસી
અને વિચારે છે કે પુત્રોની ઉંમર 15 વર્ષની થઈ ગઈ અને મારે પણ હવે વૃદ્ધાવસ્થા આવી ગઈ છે. ચારેય પુત્રો એક સાથે પ્રગટ થયેલા છે, તો મારી એવી ઈચ્છા છે કે ચારેયને એક સાથે જ પરણાવવા. તો પરમાત્માના લગ્ન માટે બધાય મંત્રીઓની સાથે બેસી અને ચર્ચા કરે છે. એ જ વખતે મહામુનિ વાલ્મીકીજી એવું લખે છે કે ત્યાં મહાતેજસ્વી વિશ્વામિત્રજી પધાર્યા. રાજા દશરથને મળવાની ઈચ્છાથી આવ્યા છે. પોતાના સિદ્ધાશ્રમમાંથી આવી સરયુ નદીમાં સ્નાન કરી અને રાજમહેલે આવીને દ્વારપાલને કહ્યું કે રાજાને જાણ કરો કે તમારા ગુરુ વિશ્વામિત્ર પધાર્યા છે. તરત જ દ્વારપાલે રાજાને જાણ કરતા દશરથજી એકદમ ઊભા થયા અને પોતાના પુરોહિતો સહિત મુનિની સામે ગયા છે. અતિ આનંદથી મુનિના પગમાં પડ્યા અને એમનું સ્વાગત કર્યું. કુશળ અંતર વગેરે પૂછ્યા. દશરથજીને રાજ્યના કુશળ અંતર પૂછ્યા. દશરથજી આશ્રમમાં કેવી રીતે ચાલે છે એવા બધા કુશળ સમાચાર પૂછ્યા. રામાયણ આપણને ઘણો બધો શીખવાડે છે. કોઈકને ફોન કરીએ, ગમે તે કારણસર જ આપણે તો કર્યો હોય, પણ છતાંય સીધું જે કામ હોય એનો ઝાટકો નહીં મારવાનો. આપણા નિયમ પ્રમાણે પહેલા જય સ્વામિનારાયણ કહીએ, કેમ છો, કઈ કામમાં હતા, શું કરો છો, આ તે પછી આપણે જે કામ હોય એ હંમેશા કહેવાય. કોઈ પાસે કંઈક લેવા ગયા હોઈએ, કોઈ આપણી પાસે કંઈક લેવા આવે એટલે સીધું કેમ આવ્યા એમ ન કહેવાય. પહેલા આવો, બેસો, અને પછી આપણે એમ કહીએ કેમ અચાનક આવી રીતે ક્યારેય તમે કારણ વગર આવો નહીં, એમ કહી અને હંમેશા વાતની શરૂઆત કરાય. રામ રાજ્યમાં બધાયની જરૂર છે. આપણી જીભથી જેટલા કજિયા કંકાસ થાય એટલા બીજા શેનાઈથી નથી થતા, વસ્તુ પદાર્થથી પણ નથી થતા. વસ્તુ પદાર્થ ગમે એટલા હોય પણ જીભ આડી અવળી થાય, બોલવાનો વિવેક વિનય ન હોય તો અનેક પ્રકારે કજિયા કંકાસો થતા હોય છે. એટલે રામાયણ આપણને શીખવાડે છે કે કોઈ પણ આવે તો પહેલા એને કુશળ સમાચાર પૂછવા. ત્યારબાદ વિશ્વામિત્રજીને રાજદરબારની અંદર લાવ્યા. વશિષ્ઠ મહારાજ પણ ત્યાં બેઠા છે. બધા એકબીજાને મળી અને કુશળ સમાચાર પૂછ્યા. રાજાએ અર્ઘ્યપાદ્ય વગેરેથી ઋષિની જે રીતે પૂજા થાય એ રીતે પૂજા કરી, દિવ્ય આસન આપ્યું અને બે હાથ જોડી અને દશરથજી કહે છે કે મુનિવર, તમારા આવવાથી મારો રાજમહેલ આજ પાવન થયો, માટે હું આપની શું સેવા કરું? કારણ કે પૂર્વે તમે પણ એક બહુ મોટા રાજર્ષિ હતા અને પછી તપસ્યા દ્વારા તમે બ્રહ્મર્ષિનું પદ પ્રાપ્ત કર્યું છે, માટે મારા માટે તો સર્વ પ્રકારે પૂજનીય છો. આજ મારું આંગણું તીર્થ બન્યો, કારણ કે હું એવું માનું છું તમામ તીર્થોએ તમ જેવા સત્પુરુષના ચરણમાં નિવાસ કરીને રહે છે. માટે હે મુનિવર, આપના પધારવાનું પ્રયોજન શું છે? કારણ કે ગ્રસ્તને આંગણે પડેલા મહાપુરુષના પગલા એ ગૃહસ્થના કાંઈક શ્રેય સૂચક જ હોય છે. માટે તમારી સેવા કરી અને હું તમારો જન્મ સફળ કરું મારો, અને જે આજ્ઞા કરશો એ આજ્ઞાને હું જરૂરથી પાળીશ, એમાં શંકા રાખશો નહીં. જો 3 વખત કીધું કે તમે જે કોઈ હું તમારી સેવા કરું, તમે જે માગો એ હું તમને આપું. આ કથા આપણને શીખવાડે છે કે આપણામાં આપવાની શક્તિ હોય એટલું જ બોલવું, વધારાનું બિલકુલ બોલવું નહીં. ઘણાને કરવાનું કાંઈ ન હોય, ખાલી બોલવાનું જ હોય, બોલીને જ સીધું રાખે. ખુશામત થતી હોય, વાહ વાહ થતી હોય એટલે ભાન ભૂલી જાય ને પછી કેપેસિટી બહાર બોલી બેસે. પણ એટલો બધો કાંઈ વેંત તો હોય નહીં, માટે વિચારીને બોલવું, અને બોલ્યા પછી આપવું નહીં એ પણ દોષજનક છે. અંદરો અંદરના સંબંધો વગેરે બગડે. તમે જેને તેને કહેતા હો જે જોઈએ તે મારા ઘરેથી લઈ જાજે, પછી વારે વારે કહો તો આવે કોક અને એને જોતું હોય કદાચ માગે પણ ખરા, પછી આપણા મોઢા આગા પાછા. હા, એના કરતા હંમેશા માપમાં બોલવું. ઘણાને આપણે પૂછીએ કે તમે વચનામૃતની પારાયણ કેટલી કરશો, તો 100 લખી નાખો એટલે ખબર પડે તમને 100 કેમ થાય. બોલવું અને લખવું એ બહુ સહેલું છે. 100 વખત વચનામૃત વાંચવું એ કોઈ નાની માના ખેલ નથી.
અને પછી એક મૂકીને એક લીટી વાંચો અને આવી પારાયણો કરો, એનો કોઈ મતલબ નહીં. પણ તમને એમ થાય કે કોકે 5 કીધું ને કોઈએ 10 કીધું, હું જાજી કહું. આ કહેવા માટે નથી, આ કરવા માટે છે. એટલે જેટલું બોલવું સહેલું છે એટલું જ આચરવું અઘરું છે. માટે કોઈ પણ માર્ગમાં, વ્યવહારમાં તો ખાસ અધીરિયા ન થઈ જવું. મહારાજ કે વ્યવહારિક કાર્ય હોય એ વિચારીને કરવું. લગ્ન પ્રસંગોની અંદર તમે જુઓ તો ઢોલની દાંડી સાંભળીને સુરાતન ચડે, પછી ખિસ્સામાં હોય એવી નોટો માંડે ઉડાડવા, કાંઈ ભાન રહે નહીં. પછી કરિયાણાનું બિલ ભરવાનું હોય, વેત આને ન રહે. તો આટલી બધી વાહ કરીને દુનિયા તો ખાઈને ઘર ભેગી થઈ જશે. અને તમે ગમે એટલી વાહ દુનિયામાં કરી હશે તોય અડધા લોકો તમારું મોડું બોલનારા નીકળશે. કોઈ આ દુનિયામાં જસ આપતા નથી, ખાઈને ખોદે એ જ આ દુનિયા છે. માટે બહુ વધારે પડતા ફૂલાઈ જવું નહીં. અને આ છે ને, આને વહીવટ ન કહેવાય, આને ગાંડ પણ કહેવાય. માટે અપની પહોંચ વિચાર કે કરીએ તૈથી દોડ, ઇતના પાવ પસારીએ જીતની લંબી સોડ. જેટલી સોડ લાંબી હોય ને એટલા જ પગ લાંબા કરાય ને તાડે ઠરીએ, આખી રાત ઊંઘ ન આવે. તો દશરથજી વારંવાર માંડા કહેવા કે તમે જે કહેશો એ સેવા હું કરીશ. મહામુનિ વાલ્મીકીજી લખે છે કે ઇતિ હૃદય સુખમ નિશમ્ય વાક્યમ શ્રુતિ સુખમાત્મવતા વિનીત મુક્તમ પ્રથિત ગુણયશા ગુણેર વિશિષ્ટ પરમ ઋષિ પરમમ જગામહર્ષમ. એક એક સર્ગ પૂરો થાય ત્યારે છેલ્લે પુષ્પિતાગ્રા વૃત્તમાં એક એક શ્લોક મહામુનિ વાલ્મીકીજીએ હરિલીલામૃતને જેમ લખ્યો છે. ક્યારેક પુષ્પિતાગ્રા હોય, ક્યારેક ઉપજાતિ પણ હોય. તો યશસ્વી એવા રાજા દશરથ દ્વારા વારે વારે જે આ વાત સાંભળી અને એ વખતે અતિશય પ્રસન્ન થઈ અને મહામુનિ વિશ્વામિત્રજી એવું બોલ્યા કે હે રાજવી, જે શ્રેષ્ઠ રઘુકુળમાં ઉત્પન્ન થયો હોય, જેને વશિષ્ઠ જેવા ગુરુનું સાનિધ્ય હોય, એના જ મુખે આવી ઉદારતાની વાત સાંભળવા મળે. માટે મારી વાત સાંભળો. મારું અગત્યનું અને છતાંય પણ વારંવાર અધૂરું રહેતું એવું એક કામ એ તમારા દ્વારા પૂર્ણ થાય એવું છે. અને તમે અગાઉ પ્રતિજ્ઞા કરી છે કે તમે જે કહેશો એ કરીશ. અને હે રાજન, રઘુકુળમાં તમારો જન્મ છે, તો રઘુકુળમાં માણસ એકવાર બોલ્યા પછી ક્યારેય ફરતા નથી. માટે તમારી પ્રતિજ્ઞાને સત્ય કરી બતાવો. હે રાજન, હું સિદ્ધિ માટે મારા સિદ્ધાશ્રમની અંદર યજ્ઞનું અનુષ્ઠાન કરું છું ને એમાં ઈચ્છા અનુસાર રૂપ ધારણ કરનારા મારીચ, સુબાહુ વગેરે રાક્ષસો આવીને વારંવાર વિઘ્ન કરે છે. અને મારીચશ્ચ સુબાહુશ્ચ વીર્યવંતો સુશિક્ષિતો, આ બંને ખૂબ ભણેલા ગણેલા કહેતા વિદ્વાન અને અતિ શૂરવીર ને બળવાન છે. જેવા તેવાને હાથે મરે એમ નથી. મને નથી લાગતું કે દેવના હાથે એનું મૃત્યુ થાય. અને આમ તો મારા યજ્ઞનું મોટા ભાગનું કામ સંપન્ન થઈ ગયું છે, પણ જ્યારે સમાપ્તિનો સમય આવે ત્યારે એ મારી યજ્ઞ વેદી ઉપર રુધિર અને માંસનો વરસાદ કરીને યજ્ઞને અપવિત્ર કરે છે. પૂર્ણતાના આરે આવેલા કામની અંદર વારે વારે વિઘ્ન આવતા હે રાજા, મારો તમામ પુરુષાર્થ જ્યારે વ્યર્થ ગયો છે, હું ઉત્સાહીન થઈ અને અહીંયા તમારે આંગણે આવ્યો છું. એના ઉપર ક્રોધ કરવાનો કે એને શાપ આપી અને હું એને મારી શકું, પણ રાજા એવો નિયમ હોય કે યજ્ઞના બંધનમાં બંધાયેલો જે યજમાન છે એ ક્યારેય ક્રોધ ન કરી શકે. અને જો એ ક્રોધ કરે તો એના તમામ જે સુકૃત છે એ બળીને ભસ્મ થાય. માટે ક્યારેય હું કોઈને ક્રોધ કરી અને શાપ આપી શકું એવું નથી. અને એટલા માટે હું તારે આંગણે આવ્યો છું. રાજાએ ફરીવાર કહ્યું, મુનિવર, જે જોઈએ તે માગી લો. અને ત્યારે મહામુનિ વાલ્મીકીજી એવું લખે છે કે સ્વપુત્રમ રાજ શાર્દુલ રામમ સત્ય પરાક્રમમ
કાક પક્ષધરમ વીરમ, કાક પક્ષધરમ વીરમ, જ્યેષ્ઠમ મે દાતુમાર્હસી, જ્યેષ્ઠ મે દાતુર્મર્હસી, જ્યેષ્ઠમ મે દાતુમાર્હસી, જ્યેષ્ઠ મે દાતુર્મર્હસી, કાક પક્ષધરમ વીરમ, જ્યેષ્ઠમ મે દાતુમાર્હસી, કાક પક્ષધરમ વીરમ, જ્યેષ્ઠ મે દાતુર્મર્હસી, જ્યેષ્ઠમ મે દાતુમાર્હસી, જ્યેષ્ઠ મે દાતુર્મર્હસી, સ્વપુત્રમ રજશાર્દૂલ, રામં સત્યપરાક્રમા, સ્વપુત્રમ રાજશાર્દૂલ, રામં સત્યપરાક્રમા, રામં સત્યપરાક્રમા, રામં સત્યપરાક્રમા, કાક પક્ષધરમ વીરમ, જ્યેષ્ઠમ મે દાતુમાર્હસી, કાક પક્ષધરમ વીરમ, જ્યેષ્ઠ મે દાતુર્મર્હસી, જ્યેષ્ઠમ મે દાતુમાર્હસી, જ્યેષ્ઠ મે દાતુર્મર્હસી. વિશ્વામિત્રજી કહે છે કે કાક પીછધારી સત્ય પરાક્રમી મહાશુરવીર એવા તમારા જ્યેષ્ઠ પુત્ર રામ એ મને આપી દ્યો. મારાથી એ આશ્રમની અંદર સુરક્ષિત રહી પોતાના દિવ્ય તેજથી તમામ રાક્ષસોનો નાશ કરવામાં એ સમર્થ છે. અને હે રાજન, એના સિવાય કોઈના હાથે અસુરોનો નાશ થશે એવું મને દેખાતું નથી. માટે લક્ષ્મણ સહિત એ રામ મને આપી દ્યો. અને મને વિશ્વાસ છે કે રામના મારા આશ્રમની અંદર પગલા પડશે, કોઈ રાક્ષસ ઊભા નહીં રહે, એની સામે ટક્કર નહીં ઝીલે. અને આ અસુરોને મારનાર રઘુનંદન સિવાય બીજું કોઈ છે નહીં. અને એ બંને અસુરો દેવતાઓને પણ હંફાવે એવા છે. માટે તમારા બંને પુત્રો મને આપી દ્યો. મહામુનિ વાલ્મીકીજી એવું લખે છે કે આટલું જ્યાં સાંભળ્યું ત્યાં દશરથ મહારાજાને મૂર્છા આવી ગઈ, બેભાન થઈ ગયા. કારણ કે દશરથ મહારાજાનો પ્રાણ એટલે ભગવાન રામ. કાયમને માટે પરમાત્માનું મુખ જોઈ અને જીવતા. અને આવું જ્યારે કહ્યું, અને બીજું કે અમસ્તા હરવા ફરવા લઈ જવાના હોય તો સમજ્યા, પણ આવા રાક્ષસોની સામે ટક્કર લેવાની. અને દશરથ મહારાજા પરમાત્માને ઓળખતા નથી, એ તો પોતાના પુત્ર માને છે. એટલે એમને બીક લાગી, થોડી વારે મૂર્છા વળી. આખા સર્ગની અંદર વિશ્વામિત્રજીને દશરથ સમજાવે છે કે નાનો છે, તમે કહો તો હું આવું, મારું સૈન્ય આવે, અથવા તો તમારે રામને જ જો લઈ જવાની ઈચ્છા હોય તો રામની સાથે હું અને મારું સૈન્ય બધા આવશું. મારા રથમાં, મારા ખોળામાં જ હું એને બેસાડી અને તમારા આશ્રમ સુધી આવું. અમને બધાને સાચવવાની જવાબદારી પણ તમારે મહામુનિ લેવાની નથી. પણ એકલા રામને તો હું નહીં જ મોકલું, કારણ કે એની ઉંમર હજી પૂરી 16 વર્ષની પણ નથી. અને દેવતાઓને હંફાવે એવા અસુરો એની સામે માખણ જેવા કોમળ મારા બાળકો કેવી રીતે ટક્કર ઝીલે. અને તમે જાણો છો ને કે મારી છેલ્લી ચોથી અવસ્થામાં મેં આ દીકરાઓનું મોઢું જોયું છે. એ રામ તો મારી ગાદીના વારસદાર છે. માટે બીજું તમે જેમ કહેશો એમ કરીશ. માટે રામને તો નહીં જ આપું. અને હે મુનિવર, રામના વિયોગમાં તમે રામને લઈ જાઓ એટલે હું 1 મિનિટ પણ જીવી શકું એવું નથી. માટે પણ રામ આપીશ તો નહીં જ. દશરથની વાતમાં એક અક્ષરમાં એને પુત્ર પ્રત્યેનો સ્નેહ ઉભરાય છે. એટલે વિશ્વામિત્રને ક્રોધ ચડ્યો કે યજ્ઞમાંથી પ્રગટ થયેલા યજ્ઞની રક્ષામાં આપતો નથી. એટલે અતિશય ક્રોધિત થઈ અને કહે છે કે રાજન,
મારી માગેલી વસ્તુ આપવાની પ્રતિજ્ઞા કરી અને હવે તું એ પ્રતિજ્ઞાને તોડીશ. રઘુકુળની અંદર તારો જન્મ છે, જ્યાં પ્રાણ જાય પણ વચન ન જાય, આવા સત્ય પ્રતિજ્ઞ રાજાઓ થયા છે. માટે હે દશરથ, આવું બોલવું એ તમને શોભતું જ નથી. પેલા વારંવાર માગવાનું કહ્યું અને હવે ના પાડો છો. અને તમારું હે રાજન આ વર્તન એ તમારા કુળનું નાશક હોય એવું લાગે છે. અને જો તમારી એવી મરજી હોય તો હું પાછો જાઉં. તમે પ્રતિજ્ઞાને તોડીને તમારા પરિવાર સાથે સુખેથી રહેજો. કારણ કે વિશ્વામિત્રજીનો ક્રોધ તો ગજબનો, ક્ષત્રિય કુળની અંદર જેનું પ્રાગટ્ય હતું. જ્યારે વિશ્વામિત્રજી લાલ થયા, આખી ધરતી વાલ્મીકીજી કહે છે ધ્રુજવા માંડી, દેવતાઓ બધાય કંપવા માંડ્યા. અને આ સમય પારખીને બાજુમાં બેઠેલા વશિષ્ઠજી સમજાવવા માંડ્યા કે હે રાજન, તમે ઈક્ષ્વાકુ કુળની અંદર જન્મ્યા છો અને જાણે સાક્ષાત બીજા ધર્મ હોય. તમે ધર્મ ધુરંધર છો, ધર્મની ધુરાને દારનારા તમે એવા ધાર્મિક રાજા છો કે તમે કાયમને માટે ધર્મનું રક્ષણ કરો છો. ગાયો, બ્રાહ્મણો વગેરેનું પ્રતિપાલન કરવું તો આ તો યજ્ઞ રક્ષાનું કામ છે. વળી વિશ્વામિત્ર જેવા મહામુનિ એ તમારી પાસે તમારા પુત્રની માગણી કરે છે. માટે હે રાજન, તમારો ધર્મ છોડવો એ તમને જરાય પણ શોભતું નથી. અને હે રાજા, રામને તમે નથી ઓળખતા પણ અમે ઓળખીએ છીએ. રામ કોઈ સામાન્ય નથી. મહામુનિ વાલ્મીકીજી લખે છે કે ત્રિષુ લોકેશુ વિખ્યાતો ધર્માત્મા ઇતિ રાઘવ, સ્વધર્મમ પ્રતિપદ્યસ્વ, સ્વધર્મમ પ્રતિપદ્યસ્વ, ના ધર્મમ વોઢુમાર્હસી, ના ધર્મં વોઢુમાર્હસી, ના ધર્મમ વોઢુમાર્હસી, ના ધર્મં વોઢુમાર્હસી, સ્વધર્મમ પ્રતિપદ્યસ્વ, ના ધર્મમ વોઢુમાર્હસી, સ્વધર્મં પ્રતિપદ્યસ્વ, ના ધર્મં વોઢુમાર્હસી, ના ધર્મમ વોઢુમાર્હસી, ના ધર્મં વોઢુમાર્હસી, ત્રિષુ લોકેષુ વિખ્યાતો ધર્માત્મા ઇતિ રાઘવ, ત્રિષુ લોકેષુ વિખ્યાતો ધર્માત્મા ઇતિ રાઘવ, ધર્માત્મા ઇતિ રાઘવ, ધર્માત્મા ઇતિ રાઘવ, સ્વધર્મં પ્રતિપદ્યસ્વ, ના ધર્મમ વોઢુમાર્હસી, સ્વધર્મં પ્રતિપદ્યસ્વ, ના ધર્મં વોઢુમાર્હસી, ના ધર્મમ વોઢુમાર્હસી, ના ધર્મં વોઢુમાર્હસી. વશિષ્ઠજી સમજાવે છે કે હે રાજા, તમારા જે પુત્ર રામ એ ત્રણેય લોકની અંદર પ્રસિદ્ધ છે. જેને વિષ્ણુ, નારાયણ, ચક્રધારી પરમાત્મા નામથી દુનિયા ઓળખે છે. એ જ પરમ તત્વની ઉપાસના કરી અને જીવાત્માઓ પરમ પદને પામે છે. અને હે રાજા, રઘુકુળ ભૂષણ એવા તમે રાજવી છો, તમે ધર્માત્મા છો. સામાન્ય માણસ હોય તોય હું આ કામ કરીશ એટલું કહી અને પછી એ કામ ટાઈમે જો ન કરે તો એણે અગાઉ કરેલા યજ્ઞ યાગાદિક હોય, દાન પુણ્ય હોય, વાવ કુવા વગેરે ગળાવ્યા હોય, કોઈ પૂર્ત કર્મ કરાવ્યા હોય તો એ તમામ એના પુણ્ય નાશ પામે છે. સમજાય છે? તમારી ભક્તિ ભેગી નથી થતી એનું કારણ અભી બોલા અભી હોક. બોલવાનું કાંઈ અને ચાલવાનું કાંઈ ને કરવાનું કાંઈ. અસત્યનો આશરો લઈને જ જીવવાનું. એના કારણે આપણી ભક્તિ, આપણા સત્કર્મ એ ભેગા નથી થતા. તો
દશરથજીને વશિષ્ઠજી સમજાવે છે કે તમે રામને વિશ્વામિત્રની સાથે મોકલી દો, અને હે રાજા, જે રામ છે એ તમામ અસ્ત્ર વિદ્યાઓના જાણકાર છે. તમને ભલે નાના લાગે, પણ જેમ પ્રજ્વલિત અગ્નિ એને કોઈ હાથ ન અડાડી શકે, એમ તમારા પુત્રની સામે થવા માટે કોઈ સક્ષમ નથી. માટે વિશ્વામિત્રની સાથે મોકલો. તમારે એકલા ક્યાં મોકલવાના છે? તમારા કરતાંય સારી રીતે વિશ્વામિત્રજી તમારા બાળકોને સાચવશે. તમામ શસ્ત્ર વિદ્યા વિશ્વામિત્રજી જાણે છે. હવે શસ્ત્રોની જન્મકથા વશિષ્ઠજી દશરથને સંભળાવે છે કે હે રાજા, પૂર્વે દક્ષ પ્રજાપતિએ પોતાની જયા અને સુપ્રભા નામની કન્યાઓ કુશાશ્વ રાજાને આપેલી. હવે એ બંનેએ અસુરોના નાશ માટે 50 શસ્ત્રરૂપ પુત્રોને જન્મ આપ્યા. દેખાય માણસ જેવા, પણ કોઈ તલવાર, કોઈ ઢાલ, કોઈ ભાલો, કોઈ કાતા, આવા 50 એટલે કેટલા થયા? 100. અને આ બધા જ જે શસ્ત્રો હતા એ મહાત્મા કુશાશ્વના ધર્માત્મા એવા પુત્રો હતા. અને આ શસ્ત્રો પૂર્વે પ્રજાપતિ કુશાશ્વે જ્યારે વિશ્વામિત્રને રાજ્ય સોંપ્યું ત્યારે એને સાથે આપેલા. અને આ ધર્મજ્ઞ કુશિક નંદન એ તમામ અસ્ત્ર શસ્ત્રમાં અત્યંત નિપુણ છે. અત્યાર સુધીમાં કોઈને શસ્ત્ર નથી મળ્યા એટલા આ વિશ્વામિત્રજીને મળ્યા છે. જ્યારે ઈચ્છા થાય, જે શસ્ત્રની ઈચ્છા થાય એને ઉત્પન્ન કરવાની શક્તિ આ વિશ્વામિત્રજીની અંદર છે. માટે આ મુનિશ્રેષ્ઠ વિશ્વામિત્રથી ભૂત ભવિષ્યની કોઈ પણ વાત છુપી નથી. અને એ વિશ્વામિત્રની સાથે રામને મોકલવામાં તમે બિલકુલ શંકા રાખશો નહીં. વિશ્વામિત્ર પોતે અસુરોનો સંહાર કરી શકે, પણ એ તમારા પુત્રને જગતની અંદર એની શક્તિને પ્રસિદ્ધ કરવા માંગે છે. નહીતર શાપ આપે તો અસુરોની કોઈ તાકાત નથી. માટે તમારા પુત્રનું એ જરૂર કલ્યાણ કરશે. માટે આનાકાની કર્યા વગર રામ અને લક્ષ્મણને આપી દો. ભગવાને પણ કંઈક પિતાજીની બુદ્ધિમાં પરિવર્તન કરાયું, એટલે રાજા વળી પાછા પ્રસન્ન થયા અને તરત જ રામ અને લક્ષ્મણને બોલાવી અને કહ્યું છે કે તમારે ઋષિની સાથે જવાનું છે. બંને ભાઈઓ અતિશય પ્રસન્ન થયા. કૌશલ્યાજી, દશરથજી, વશિષ્ઠજી વગેરેએ સ્વસ્તિ વાચન કર્યા. એમની યાત્રા મંગળમય બને, કારણ કે પહેલી વાર વનમાં જાય છે અને વળી એકલા 2 ભાઈઓ જાય છે. એટલે મંગળકારી મંત્રોથી બંને ભાઈઓને અભિમંત્રિત કરવામાં આવ્યા. દશરથજીએ પરમાત્માનું મસ્તક સૂંઘ્યું. 16 વર્ષના છે, પણ દીકરો એ તો હંમેશને માટે દીકરો જ છે. અને ભગવાનને ગાલે ચુંબન કરી વિશ્વામિત્રના હાથમાં પરમાત્માનું કાંડું સોંપીને એમ કહે છે કે હે મહામુનિ, આ મારો દીકરો નહીં, હું મારો જીવ તમને આપું છું. માટે એને જતન કરી અને જાળવજો. ભગવાનને લક્ષ્મણજી તો ધનુષ બાણ લઈને બાથા બાંધીને રાજી થઈ ગયા કે વનની અંદર જાશું, ઋષિમુનિઓને મળશું, સત્સંગ કરશું અને વનની તમામ વનરાઈઓ વગેરેને જોઈશું. અને એકલા તો કઈ છીએ નહીં, 2 ભાઈ સાથે છે. એટલે પરમાત્મા આગળ, પાછળ લક્ષ્મણજી, એની આગળ મુનિ ચાલે છે. દેવતાઓ આકાશમાંથી ભગવાન ઉપર પુષ્પની વૃષ્ટિ કરે છે કે હવે ભૂનો ભાર ઓછો થશે. અત્યાર સુધી તો રાજમહેલમાં હતા, દેવતાઓએ આકાશમાં વાજા વગાડ્યા છે. અને આ રીતે ભગવાન ગુરુની સાથે જઈ રહ્યા છે. બંનેએ સુંદર વસ્ત્ર આભૂષણોને ધારણ કર્યા છે. કમરે એક તલવારો લટકાવી, કારણ કે અસુરોને મારવા માટે જવાનું. ભગવાનના તમામ શ્રીઅંગ અતિ સુંદર છે, મહા તેજસ્વી. રસ્તા ઉપર આમ પ્રકાશ પાથરતા જાય આવા દિવ્ય બંનેના રૂપ છે. રસ્તાની શોભા વધવા લાગી. અયોધ્યાની પ્રજા જોવા લાગી કે આ બંને રાજકુમારોને ક્યાં લઈ જતા હશે. અયોધ્યાથી 1.5 યોજન દૂર જઈ સરયુ નદીના કિનારે વિશ્વામિત્રજીએ એક ઝાડ નીચે વિશ્રાંતિ લીધી અને ભગવાનને કહે છે કે હે રાઘવ, આ સરયુના જળનું આચમન કરો, કારણ કે તમારા રાજમહેલમાં જે ભોજન હતા એ ભોજન તો અહીંયા નહીં હોય. માટે હું તમને એક વિદ્યા આપું, અને એ વિદ્યા મંત્ર દ્વારા આપવામાં આવે છે. પરમાત્માએ હાથમાં જળ લઈ બંને ભાઈઓએ આચમન કર્યું છે.
મહામુનિ વાલ્મીકી જ લખે છે કે મંત્રગ્રામમ ગૃહાણંતુ બલામતિ બલમ તથા ન શ્રમો ન જ્વરો વાતે ન શ્રમો ન જ્વરો વાતે ન રૂપસ્ય વિપર્યય ન રૂપસ્ય વિપર્યય ન રૂપસ્ય વિપર્યય ન રૂપસ્ય વિપર્યય શ્રમો ન જ્વરો વાતે ન રૂપસ્ય વિપર્યય શ્રમો ન જ્વરો વાતે ન રૂપસ્ય વિપર્યય ન રૂપસ્ય વિપર્યય ન રૂપસ્ય વિપર્યય મંત્રગ્રામં ગૃહાણત્વં બલામતિ બલાં તથા મંત્રગ્રામં ગૃહાણ ત્વં બલામતિ બલાં તથા બલામતિ બલાં તથા બલામતિ બલાં તથા ન શ્રમો ન જ્વરો વાતે ન રૂપસ્ય વિપર્યય ન શ્રમો ન જ્વરો વાતે ન રૂપસ્ય વિપર્યય ન રૂપસ્ય વિપર્યય ન રૂપસ્ય વિપર્યય બંને ભાઈઓને આચમન કરાવી અને બલા અને અતિ બલા નામથી પ્રસિદ્ધ મંત્રો આપી અને એ વિદ્યા આપીને એવું કહ્યું છે કે આના પ્રભાવથી હે રામ હે લક્ષ્મણ તમને ક્યારેય થાક નહીં લાગે, ગમે એટલું ચાલશો તોય ક્યારેય તાવ નહીં આવે, જ્વર કહેતા કોઈ પણ પ્રકારની ચિંતાજનક બીમારી નહીં આવે. તમારા રૂપમાં કોઈ પણ પ્રકારનો જંગલમાં ટાઢ તડકા વરસાદમાં ભૂખ્યા તરસ્યા કદાચ ફરશો તોય પણ કોઈ પણ પ્રકારનો વિકાર નહીં આવે, તમારા રૂપમાં કાંઈ ફેરફાર નહીં થાય. તમે નિદ્રા અવસ્થામાં હો, ક્યારેક અસાવધ અવસ્થામાં હો તો ગમે ત્યારે રાક્ષસો ઉપર આક્રમણ કરે, પણ કોઈ પણ રાક્ષસ તમારી ઉપર આ વિદ્યાના પ્રભાવે આક્રમણ કરશે નહીં, કરશે તો એ ક્યારેય જીતશે નહીં. અને આ પૃથ્વી ઉપર તમારી સામે થાય એવું કોઈનું પણ બાહુબળ આ વિદ્યાના પ્રભાવે નહીં હોય. ચતુરાઈ, જ્ઞાન, બુદ્ધિ સંબંધી નિશ્ચયમાં કોઈ પણ પ્રકારના પ્રશ્નનો ઉત્તર આપવામાં હે રાઘવ તમારી બરોબરી આ દુનિયામાં કોઈ નહીં કરી શકે, કારણ કે આ બલા અને અતિબલા નામની વિદ્યા એ તમામ પ્રકારના જ્ઞાનની જનની છે. અને આનો અભ્યાસ કર્યા પછી કહેતા આ મંત્રનો જપ કર્યા પછી તમને ક્યારેય ભૂખ તરસ નહીં લાગે, આ કામનું છે. તો આપણે કાયમ ચાંદ્રાયણો મફતમાં કરીએ, તમારા યશનો વિસ્તાર થશે. જોકે તમે તો સર્વ સદ્ગુણ સંપન્ન છો, છતાંય મારી તપસ્યાના બળે મેળવેલી આ વિદ્યા એ તમારા માટે અનેક ગણી ફળદાયી નીકળશે. અને આ વિદ્યા પણ ભાગ્યશાળી છે કે એ તમને પ્રાપ્ત થઈ છે. આ બંને વિદ્યાઓ છે એ બ્રહ્માજીની તેજસ્વી પુત્રીઓ છે. પછી ભગવાન આચમન કરી પવિત્ર થઈ અને તૈયાર થયા. મહર્ષિની પાસે બેસીને વિદ્યાઓને ગ્રહણ કરીને પરમાત્મા અતિશય તેજસ્વી લાગવા માંડ્યા. ત્યાર પછી સરયુ કિનારે રાત્રિ મુકામ કરી ગુરુની ચરણ સેવા કરી ગુરુને પ્રસન્ન કર્યા છે. અને રાત્રે પહેલી જ વખત બંને ભાઈઓ ઘાસની શૈયા ઉપર હાથનું ઓસીકું કરી સરયુ કિનારે પર્ણકુટી પણ નથી, ભણવા ગયા ત્યારે તો પર્ણકુટીઓ હતી, એમને એમ જ પોઢ્યા છે. પણ પરમાત્માના ગુરુનું સાનિધ્ય હોય અને લક્ષ્મણજીને ભગવાનનું સાનિધ્ય હોય, રાત્રિએ એટલી સરસ ઊંઘ આવી કે જે અયોધ્યાના રાજમહેલમાં પણ નહોતી આવતી.
સવાર પડતા વિશ્વામિત્રજીએ બંને ભાઈને જગાડ્યા. સ્નાન, તર્પણ, પૂજા, જપ વગેરે કરી અને તૈયાર થયા છે. ગુરુને પ્રણામ કર્યા અને પછી ચાલતા થયા. જતા જતા બંને ભાઈઓ ગંગા અને સરયુના શુભ સંગમ સ્થાને પહોંચ્યા અને ત્યાં ત્રિફથગા એવા દિવ્ય ગંગાજીના દર્શન થયા છે. આજુબાજુમાં ઋષિઓના ઘણા બધા આશ્રમ છે. ઋષિઓ હજારો વર્ષોથી ત્યાં સાધના કરી રહ્યા છે. આશ્રમોને જોઈ અને ભગવાન અતિશય પ્રસન્ન થયા અને પરમાત્મા બે હાથ જોડીને કહે છે કે ગુરુદેવ, આ પવિત્ર આશ્રમ કોનો છે અને આ આશ્રમની અંદર કોણ નિવાસ કરે છે? અમારે બહુ જાણવાની ઉત્કંઠા છે. અને એ વખતે વિશ્વામિત્રજી કહે છે કે હે રઘુનંદન, વિદ્વાનો જેને કંદર્પ કહેતા કામદેવ કહે છે, તો એ કામદેવ પૂર્વે શરીરધારી હતો. ભગવાન શિવ આ જ આશ્રમની અંદર બેસી અને હે રાઘવ નિયમપૂર્વક તપસ્યા કરે છે. અને એ વખતે કામદેવે ભગવાન શિવના ઉપર આક્રમણ કર્યું અને શિવજીએ હુંકાર કરીને એને અટકાવ્યો. શિવજીએ ત્રીજું નેત્ર જ્યારે ખોલ્યું ત્યારે આ જ આશ્રમની અંદર કામદેવ છે એ ભસ્મીભૂત થયેલો, એનું શરીર નષ્ટ થયેલું. અને ત્યારથી હે રાઘવ એ અનંગ નામે, અંગ વગરનો શરીર બળી ગયું એટલે અનંગ નામે ઓળખાય છે. અને આ પ્રદેશ અંગ દેશના નામે ત્યારથી પ્રસિદ્ધ છે. તો એ મહાદેવજીનો આ પવિત્ર આશ્રમ છે કે જ્યાં પૂર્વે કામને ભસ્મીભૂત કરેલો. તો આજની રાત્રિ આપણે અહીંયા રહીશું, સવારે નદી પાર કરીશું. અહીંયા સંધ્યા, જપ, હોમ વગેરે કરી અને પછી આશ્રમની અંદર જઈશું. આવી રીતે જ્યાં ભગવાનની સાથે વાત ચાલે છે અને એ જ વખતે આજુબાજુના આશ્રમમાં રહેતા મુનિઓને ખ્યાલ આવી ગયો કે પરમાત્મા પધાર્યા છે. એટલે બધા જ ઋષિઓ પ્રસન્ન થઈ વિશ્વામિત્રજીને વંદન કરે છે. ભગવાનની સામે જોઈ રહ્યા છે, પણ પરમાત્માએ એક રાજકુમારને નાતે બધા જ ઋષિઓને બે હાથ જોડી ચરણ સ્પર્શ કરી અને વંદન કર્યા છે. અને થોડી વાર સાથે બેસી અને સત્સંગ કર્યો અને રાત્રિ પડતા બધાય સાથે ત્યાં શયન કરે છે. સવારે નિત્યકર્મથી નિવૃત્ત થાય અને ભગવાન ગંગાજીને કિનારે આવ્યા. એક નાવ મગાવી અને નાવમાં બિરાજમાન થયા. બરોબર નાવ જ્યાં વચ્ચે પહોંચી, ગંગાની ધારામાં અધવચ્ચે જે આવી, ત્યાં પાણીના બે જબરજસ્ત પ્રવાહ એકબીજાની સાથે ટકરાય છે અને એનો પ્રચંડ અવાજ આવી રહ્યો છે. ને એ સાંભળતા જ ભગવાન બે હાથ જોડીને ગુરુને કહે છે કે ગુરુદેવ, આટલો બધો શેનો અવાજ અને આ આટલો બધો અવાજ આવે છે ક્યાંથી? ત્યારે મુનિ કહે છે કે હે રાઘવ, કૈલાસ પર્વતે રામ મનસા નિર્મિતમ પરમ બ્રહ્મણા નર શાર્દૂલ તેલે દમ માનસં સર તેને દમ માનસં સર તેને દમ માનસં સર તેને દમ માનસં સર બ્રહ્મણા નર શાર્દૂલ તેને દમ માનસં સર બ્રહ્મણા નર શાર્દૂલ તેને દમ માનસં સર તેને દમ માનસં સર તેને દમ માનસં સર કૈલાસ પર્વતે રામ મનસા નિર્મિતં પરમ કૈલાસ પર્વતે રામ માનસા નિર્મિતં પરમ મનસા નિર્મિતં પરમ માનસા નિર્મિતં પરમ બ્રહ્મણા નર શાર્દૂલ તેને દમ માનસં સર બ્રહ્મણા નર શાર્દૂલ તેને દમ માનસં સર તેને દમ
માનસં સર તેને માનસં સર